ડીસા નજીક આવેલા રસાણા ગામમાં નારચુંગા વીર મહારાજનું આશરે 250 વર્ષ જૂનું પૌરાણિક મંદિર સ્થિત છે, જે ખાસ કરીને પથરીના દર્દીઓ માટેની લોકમાન્યતા અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. અહીં પથરી બાંધવાના દોરાની એક વિશિષ્ટ પરંપરા ચાલતી આવે છે. લોકવાયકા મુજબ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી પૂજારી પાસે લાલ રંગનો દોરો બંધાવે છે અને એવી માન્યતા છે કે આમ કરવાથી થોડા જ સમયમાં, ઘણીવાર તો 1 મહિનાની અંદર પથરીનો દુખાવો મટી જાય છે અને પથરી આપમેળે નીકળી જાય છે. મનોકામના પૂર્ણ થતાં ભક્તો ફરી મંદિરે આવી વીર મહારાજનો આભાર માને છે અને દોરો છોડાવે છે. મંદિરમાં ભક્તો દ્વારા કાઢેલી પથરીઓ પણ જમા કરવામાં આવી છે. કહેવાય છે કે શરૂઆતમાં એક વ્યક્તિને ચમત્કારિક રીતે પથરી નીકળી જતા આ વાત વાયુ વેગે પ્રસરી અને પથરીના દુખાવાથી પીડિત લોકો રાહત મેળવવા માટે અહીં આવવા લાગ્યા. આ દોરા માટે કોઈ જ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી, પરંતુ ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પ્રસાદ ચડાવે છે. આમ ડીસાના રસાણા ગામનું આ મંદિર પથરીની બીમારીમાંથી રાહત મેળવવા માટે ઊંડી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે. શું તમે ક્યારેય રસાણામાં આવેલા નારસુંગા વીર મહારાજના દર્શન કર્યા છે કે નહીં? કમેન્ટમાં જણાવજો અને લખતા જજો જય નારસુંગા વીર.